દેવાધિદેવ ત્રિલોકેશ્વર અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મહાવીર દેવની 12.5 વર્ષની સાધનાની આંતરકથા. ગચ્છઈ નાણ્યપુત્તે અસરણાય. કોઈ પણ ઘટના ઘટી રહી છે, પ્રભુ સ્વની ભીતર ઊંડે 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 ઉતરી ગયા છે. પછી શું ઘટના ઘટી એનો પ્રભુને ખ્યાલ પણ નથી. દરેક સાધક માટે આવી એક વ્યવસ્થા હોવી. નાનકડું ટાઉન, એમાં એક શ્રીમંત રહે છે. દીકરાઓ બધા મેટ્રોપોલિટન સિટીઝમાં છે, પણ વેકેશનમાં માતા અને પિતાને મળવા માટે બધા જ દીકરા પોતાના પરિવાર સાથે ત્યાં આવે છે. નાના નાના પોતરાઓથી આખું ઘર ભરાઈ જાય છે. બપોરે રસપુરી ખાધા પછી એ નાનકડા દીકરાઓ ધમાલ મચાવી રહ્યા છે. એ વખતે પેલો શ્રીમંત વ્યક્તિ પોતાના એર કન્ડિશન બેડરૂમમાં જાય છે. એસી ઓન કરે છે, બારણું બંધ કરે છે, આરામથી એ સૂઈ જાય છે. ત્યાં નથી ઘોંઘાટ, નથી કોઈ કોલાહલ. દરેક સાધક માટે આવો એક ઇનર બેડરૂમ જોઈએ. એવી એક ભૂમિકા હોય જ્યાં તમે પહોંચ્યા, દુનિયાની કોઈ ઘટનાની તમને અસર ન થાય. ધ્યાન તમને ફાવી ગયું તો ધ્યાન એ ઇનર બેડરૂમ થઈ જાય. તમે ધ્યાનમાં બેસી ગયા, બહાર શું થઈ રહ્યું છે તમને ખ્યાલ સુદ્ધા નથી. તો ધ્યાનમાં ગયા એટલે શું થયું? ઉપયોગને તમે ભીતર મૂકી દીધો. ઉપયોગને ભીતર મૂક્યો, હવે બહાર શું થાય છે એની ખબર કોને પડશે? એટલે આપણે કોશિશ એ કરી રહ્યા છીએ કે અશુભની અંદર જે આપણો ઉપયોગ સતત ચાલતો હતો, રાગમાં, દ્વેષમાં, અહંકારમાં, એને સેજ ઉચકીએ, શુભ ક્રિયાઓમાં લઈ જઈએ. અને શુભની અંદર તમારો ઉપયોગ એકાકાર બન્યો તો એ ઉપયોગને સ્વની અંદર લઈ જતા બહુ વાર નહીં લાગે. હવે સવાલ એ થયો કે શુભની અંદર મનને એકાકાર કરવું છે, પણ કઈ રીતે કરવું? મન એવું ચંચળ છે કે 1 મિનિટ શુભ યોગમાં સ્થિર થઈને રહેતું નથી. કલ્પસૂત્રના પ્રવચનો હોય ને તો તમારું મન એમાંથી વચ્ચે કેટલી વાર બહાર જતું રહે.
ખ્યાલ છે આના પછી આ આવવાનું, આના પછી આ આવવાનું, આના પછી આ આવવાનું. અહીંયા અત્યારે તમને ઇન્ટરેસ્ટ કેમ પડે છે? નવી નવી વાતો આવી રહી છે. એટલે શુભ ક્રિયાનો રસ તેઓ નહીં મારવાનું, એક નવીનતાનો રસ. તો હવે આપણી પ્રોસેસ એ છે કે શુભ ક્રિયા જે વખતે કરીએ એ વખતે ટોટલી આપણું મન એમાં જ હોય. એના માટે શ્રીપાલ રાસે 7 ચરણો આપણને આપ્યા. એકાગ્ર ચિત્તતા, પ્રભુએ કહ્યું છે એવી રીતે સાધના કરવાની. અને ત્રીજું ચરણ આપણે ગઈકાલે જોતા હતા, ભાવની વૃદ્ધિ. જેમ જેમ ક્રિયા માર્ગમાં તમે આગળ વધો એમ તમારા ભાવોની વૃદ્ધિ થતી જાય. એકવાર શંખેશ્વર પ્રભુના દરબારમાં હું હતો. કલાપુરેશ્વરી દાદા પણ એ વખતે ત્યાં પધારેલા. દાદાનું ચૈત્ય વંદન ચાલુ હતું. ક્યારેક જોયેલું દાદાનું ચૈત્ય વંદન? શિષ્યો ગમે એટલા જોડે હોય, નમુથુલમ પોતે જ બોલે. અને એક પદ વખતે સાહેબના ચહેરા ઉપર જે ભાવ દશા થાય આપણે જોતા જ રહીએ. તો દાદા ચૈત્ય વંદન કરતા હતા. મને મૂંઝવણ થઈ કે ગભારા વાળા દાદાને જોઉં કે આ દાદાને જોઉં. બે દાદા હતા. એક દાદા ગભારામાં હતા, એક ગુડ મંડપમાં હતા. પણ થોડી વાર સુધી કલાપુરેશ્વરી દાદાને જોતો જ રહ્યો, જોતો જ રહ્યો, જોતો જ રહ્યો. સામે પ્રભુ હતા, માત્ર પ્રભુ હતા. કલાપુરેશ્વરી દાદા માટે શંખેશ્વર પ્રભુની મૂર્તિ સામે નહોતી. સાક્ષાત શંખેશ્વર પાર્શ્વનાથ દાદા હાજર હતા. મૂર્તિ ચૈતન્યની વાત મેં કરેલી. મૂર્તિ ચૈતન્યના જે તજજ્ઞો છે, નિષ્ણાતો છે, એ કહે છે કે શંખેશ્વર પાર્શ્વનાથ દાદા, ગિરનારના નેમિનાથ દાદા અને અંતરિક્ષ પાર્શ્વનાથ દાદા, આ ત્રણનું મૂર્તિ ચૈતન્ય અત્યંત સશક્ત છે. એવા કોઈ મહાપુરુષના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે આ ત્રણેય પરમાત્માની, કે જેના કારણે આ ત્રણેય પરમાત્માનું મૂર્તિ ચૈતન્ય અદ્ભુત છે. તમે ખાલી ન્યુટ્રલ થઈને, થોડા શાંત થઈને આ ત્રણેય દાદાના સાનિધ્યમાં બેસો, લિટરલી તમને ફીલ થશે કે દાદા તમને ખેંચી રહ્યા છે. એ ગિરનારમાં બચુભાઈ જ્યારે સેવા કરતા હતા ત્યારે એટલી બધી અનુકૂળતા મને એમણે કરી આપેલી
કે 10 થી 12 દિવસ હું ઉપર રહી શકેલો. કલાકો સુધી દાદાની સામે બેસવાનું પણ તૃપ્તિ થાય નહીં. સાંજે આરતી ઉતરે અને દ્વાર બંધ થવાની વેળા હોય ત્યારે એમ થાય કે બસ દાદા રાત માટે અમારાથી અદૃશ્ય થઈ જશે, કાલ સવારે જ મળવાના. એવું દાદાનું સંમોહક અસ્તિત્વ અનુભવ્યું છે. શંખેશ્વરમાં તો વારંવાર જવાનું થાય, વારંવાર અનુભવ્યું છે, પણ અંતરિક્ષથી પહેલી વાર જવાનું છે. જય ઘોષુરી દાદા ઉપર મને અત્યંત ભાવ. પણ એ તો હોય જ આપણને, ગુરુ પ્રત્યે આપણને ભાવ તો હોય જ, પણ એમના મનમાં મારા પ્રત્યે જે ભાવ હતો એ ભાવની વાત ક્યારેક સાંભળું ત્યારે આંખો ભીની થઈ જાય. કોઈ પણ સરસ લખાણ સાહેબજી જુએ તરત જ પ્રેમ સુંદરને કહી દે આ યશોવિજયને મોકલી આપો, એને કામનું છે. આટલા મોટા મહાપુરુષ એક નાની નાની બાબતોમાં મને યાદ કરતા, એટલે મારા માટે અંતરિક્ષથી જવાના 2 કારણો છે. એક તો એ દાદાને ભેટવાનું છે, અને બીજું મારા માટે તપવયણ સેવણા છે. એટલા મોટા ગુરુ કહીને ગયા છે કે યશો વિજય ત્યાં કળે પ્રતિષ્ઠા કરશે, એટલે મારા માટે એ ગુરુના વચનની સેવા એ પણ એક મહત્વનું કારણ છે. તો આ ત્રણેય પરમાત્માનું મૂર્તિ ચૈતન્ય અત્યંત સશક્ત છે. ખાલી ત્યાં બેસો ને તમારા ભાવો બની જાય, તમારે કઈ કરવું ના પડે, પ્રભુ આપી દે બધું. ચોથું ચરણ બતાવ્યું, ભવ ભય અતિ ઘણું છે. સંસારનો ભય લાગે છે. આ એક અલગ જ દૃષ્ટિકોણ છે. સામાન્યતયા ભવ નિર્વેદની વાત આપણે કરીએ છીએ, એના કરતા આ અલગ લયમાં કરાયેલી વાત છે. અને એનો ઇશારો ઉપમિતિની અંદર સિદ્ધર્ષિ ગણીએ આપ્યો છે. સિદ્ધર્ષિ ગણી પ્રભુને કહે છે કે પ્રભુ તું આખી દુનિયાને છોડીને જઈ શકે, પણ તું મને છોડીને કેમ જઈ શકે? હું તારું બાળક, એક માં બાળકને છોડીને કેમ જઈ શકે? અને એ વખતે ઉપમિતિમાં સિદ્ધર્ષિ ગણીએ એક બહુ મજાની રૂપક કથા આપી. એક હરણી શિયાળાની સવારે એના નાનકડા બચ્ચા સાથે ઘાસ આરોગવા માટે નીકળી છે. એક બાજુ માં ઘાસ ખાઈ રહી છે, બીજી બાજુ એનું નાનકડું બચ્ચું છે. બચ્ચા માટે તો માં એટલે પૂરી દુનિયા. માં બાજુમાં છે, બચ્ચાને કોઈ વિચાર નથી. અચાનક એક ક્ષણે બચ્ચું મોઢું ઊંચું કરે
એની પલકો, આંખો ઊંચી થાય, જુએ, માં નથી. ધ્રાસકો પડે, માં નથી. માં ક્યાં ગઈ? પેલા વૃક્ષોના ઝુરમુટ પાછળ હશે, ત્યાં જોયું, માં દેખાતી નથી. પેલા લતા મંડપની પાછળ હશે, ત્યાં જોયું, ત્યાં પણ માં દેખાતી નથી. સિદ્ધર્ષિ ગણી પ્રભુને કહે છે કે પ્રભુ, માં નથી દેખાતી. અને એ વખતે એ નાનકડા બચ્ચાના અસ્તિત્વ પર જે ભય ડોકાઈ રહેલો હોય, એવો જ ભય અત્યારે મારા અસ્તિત્વમાં છે. તું મારી અંદર રહેલા આ ભયને જોઈ શકે છે. એ નાનકડું બચ્ચું ભયભીત થઈ ગયું. અહીંથી વાઘ આવશે, અહીંથી સિંહ આવશે, મને મારી નાખશે. પ્રભુ તું નથી તો મારી હાલત કેવી? હું અરક્ષિત થઈ ગયો. ક્રોધ, રાગ, અહંકાર બધા જ મારા ઉપર હુમલો કરી શકે. પ્રભુ તારા વગરના મારા અસ્તિત્વ ઉપર જે ભય દેખાઈ રહ્યો છે એ તારી નજરમાં પડે છે? પ્રભુને પૂછે છે. પણ સિદ્ધર્ષિ પૂછી શક્યા, કારણ એ પ્રભુ રૂપી માના બાળક હતા. આજે આપણે એક મજાની વાત કરી. પ્રભુ માં છે ને છે. તમે એના બાળક ખરા? તમે જો બાળક બની જાઓ ને તો તમને કેટલો મોટો વિશેષાધિકાર બની જાય. એક બાળક છે, સાંજે સ્કૂલ થી આવ્યું, એની વોટર બેગ જે છે થોડી જૂની થઈ ગઈ છે. એને એના કરેક્ટની વોટર બેગ જોઈ, મરૂન કલરની, ઈગલની, એકદમ ફ્લાસ્ક મજાનું. સાંજે આવીને કહી દીધું, માં વોટર બેગ મારે નહીં ચાલે. મરૂન કલરની સરસ મજાની ફ્લાસ્ક મારા માટે તો લઈને આવો. દીકરાને માત્ર કહેવાનું જ છે, માં રાત્રે શોપિંગ કરીને એવી બેગ લઈ આવશે અને સવારે દીકરો સ્કૂલે જવા તૈયાર થશે ત્યારે હોંશે હોંશે એના ખભા ઉપર ટાંગી દે. એ બાળક છે. બાળકનો એક લોગો છે, આઈ હેવ નોટ ટુ ડુ એનીથિંગ એબ્સોલ્યુટલી. મારે કંઈ કરવાનું નથી, જે કરવાનું છે માં કરશે. મારે તો ખાલી કહી દેવાનું છે, મારે આ જોઈએ. એમ તમે જો પ્રભુ રૂપી મારા બાળક બની જાઓ, તમારે કહી દેવાનું, પ્રભુ મને મોક્ષ આપી દે, અને એ માં મોક્ષ આપી દેશે. અને એટલે જ ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને શિવદીએ પ્રભુ સપરાણે. પ્રભુ કે છે લે મોક્ષ આપી દઉં તને. હવે સવાલ એ થયો કે પ્રભુ તો માં છે જ, આપણે એના બાળક બનવાનું. તો એક બાળકની સજ્જતા શું હોય? 6 મહિનાનું એક અબોધ શિશુ, એના માટે આખી દુનિયા મામાં પર્યવસિત થાય છે. એ બાળકની પથારી ભીની થઈ, એ શું કરશે? મારી સામે જોશે, રડશે. એને ભૂખ લાગી, એ શું કરશે? મારી સામે જોશે. એને પેટમાં દુખવા આવ્યું, એ શું કરશે? મારી સામે જોશે. એટલે
એના માટે માં જ પૂરી દુનિયા છે. એ માં એ બાળક માટે રાત પરોડિયા કરે. માં તો કરે જ, મારું બાળક છે. બાળકની સજ્જતા આ થઈ, એ બીજું કશું જ કરતું નથી. એના મનમાં, એના હૃદયમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ, આ માં. અને એ માં સિવાય દુનિયામાં મારા માટે કોઈ છે નહીં. ક્યારેક માં બાળકને ઉચકીને જતી હોય, સેજ અંધારું હોય રાતનું, માનું પગ સેજ ખાડામાં પડે, બાળક એકદમ મોડું ઊંચું કરે, સેજ અજવાળું હોય, જોઈ લે માં છે, આરામથી ઊંઘી જાય પાછી. એના માટે બીજું કઈ જ નથી, માં છે બસ. આપણી દૃષ્ટિ આ પ્રભુ માં ઉપર કેટલી સ્થિર થયેલી છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય, પ્રભુ માં એને સોલ્વ કરે. મારે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવો નથી. ઘણા દીકરાઓ મારી પાસે આવેલા હોય છે. હવે 19-20 વર્ષની વય હોય, દીકરીઓમાં પણ એવું થાય, 20-21 વર્ષની વય હોય, અહીંયા આવેલી હોય. અહીંયા પણ એને ગમે, દીક્ષાનો માર્ગ પણ ગમે, અને ઘરે જાય તો સંસાર પણ ગમે. એટલી અવઢવમાં હોય છે, શું કરું? ક્યારેક એવું બને કોકના માટે કે એની ઈચ્છા પૂરી છે 100% દીક્ષાની, ઘરેથી સંમતિ મળતી નથી. આવા તમામ દીકરા, તમામ દીકરીઓને હું એક જ વાત કહું કે પ્રભુની કોર્ટમાં બોલ ફેંકી દેવાનું. પ્રભુને કહેવાનું, તારા માર્ગ પર દોડવા માટે આવવું છે. તારે દોડાવવો હોય તો અનુકૂળતા કરી આપ, નહીતર બેઠો છું અહીંયા. ભક્ત તો બહુ સ્પષ્ટ છે, તારે મોક્ષમાં લઈ જવો તો લઈ જા, નહીતર અહીં બેઠો છું. મારે કોઈ ઉતાવળ નથી. તો પ્રભુ રૂપી માના આપણે બાળક બનવું, અને એ બાળક આપણે બની ગયા પછી આપણે કઈ કરવાનું નથી. સાધનાના જે પડાવે આપણને મૂકવાના છે એ પડાવે પ્રભુ આપણને મૂકી દેશે. પણ માત્ર પ્રભુ માં જ યાદ આવે. કોઈ પણ પ્રોબ્લેમ તમારો હોય, માત્ર પ્રભુને યાદ કરો. આજે તો પૂરા વિશ્વમાં પ્રાર્થનાનું એક વાવાઝોડું ફેલાયેલું છે. ક્રિશ્ચિયાનિટી પ્રાર્થનામાં બહુ જ માને છે. એ ક્રિશ્ચિયાનિટીને કારણે પણ વિશ્વમાં પ્રાર્થનાનું એક વાવાઝોડું ફેલાયેલું છે. માત્ર પ્રભુને પ્રાર્થના કરો. પ્રભુ ઓન ધેટ વેરી મોમેન્ટ એ પ્રાર્થનાને સાકાર કરશે. ઓન ધેટ વેરી મોમેન્ટ હૃદયથી જો પ્રાર્થના થયેલી છે તો બીજી મિનિટ લાગતી નથી. ઓન ધેટ વેરી મોમેન્ટ એ એક્ટિવેટ થાય છે. બીજું કઈ જ કરવાનું નથી. અમારો ખ્યાલ છે એની જીવન સમર્પિત કર્યું. અમે પછી મારી ચિંતા મેં ક્યારે પણ રાખી નથી. બધા શિષ્યોને કહું છું કે તમે તમારી ચિંતા કરતા નહીં, પ્રભુને બધું સોંપી દેજો. એક ક્ષણ વિભાવમાં ન જવાય. ગમે તેવું નિમિત્ત ભલે ન હોય, પ્રભુનું સુરક્ષા ચક્ર આપણી પાસે હોય, આપણને કયો વાંધો આવે?
પ્રભુ એવું સુરક્ષા ચક્ર આપે છે, એક સેકન્ડ માટે તમે વિભાવમાં ન જશો. સંસારમાં તમે હો છતાં વિભાવ તમને તીવ્રતાથી સ્પર્શે નહીં, એવું સુરક્ષા ચક્ર પ્રભુ તમને આપવા તૈયાર છે. શ્રાવકપણામાં પણ આ મળી શકે. સામાન્ય રાગ દ્વેષ કદાચ થઈ જતા હોય, પણ જે વિશિષ્ટ રાગ અને દ્વેષ થાય છે એ પ્રભુના સુરક્ષા ચક્રમાં તમે આવ્યા, ગયું. હવે ભૂતકાળની ઘટના બની ગઈ. હજારો સંતો આ સુરક્ષા ચક્રનો અનુભવ કરી ચુક્યા છે. હા, અમારે પણ એની આજ્ઞાને સમર્પિત થવાનું છે. અમે એની આજ્ઞાના પાલનમાં ચૂક કરીએ તો સુરક્ષા ચક્ર થોડુંક ઓછું કામ કરે એમ બની શકે, પણ અમે એની આજ્ઞાને સંપૂર્ણ ત્યાં વફાદાર હોઈએ તો એનું સુરક્ષા ચક્ર બરોબર કામ કરે. અને એના માટે પણ શાસ્ત્રોએ બે વાત કરી. પ્રભુની પૂર્ણ આજ્ઞાનું પાલન હું પણ કરી શકતો નથી. મારા શરીરની નબળાઈ છે, મારા મનની પણ નબળાઈ છે, પણ એક વસ્તુ હોવી જોઈએ, પ્રભુની દરેક આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર હોવો જોઈએ. એક પણ પ્રભુની આજ્ઞા તીવ્ર આદર. મારા પ્રભુની આજ્ઞા આંખમાં જળજળી આવે. મારા પ્રભુએ કહ્યું છે. આ કેટલી સરસ વાત. કોઈ સરસ જ હોય ને, મારા પ્રભુએ કહ્યું છે. તો પ્રભુની આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર તમે પણ રાખી શકો છો. તમારા મનમાં ઈચ્છા છે મુનિ બનવું છે, મુનિ બનીને પ્રભુની આજ્ઞાને પૂર્ણ રૂપે મારે પાળવી છે, એટલે અત્યારે પ્રભુની આજ્ઞા પ્રત્યે પૂર્ણ આદર તમારી પાસે આવી ગયો છે. તો પ્રભુરૂપી માના આપણે બાળક બનવું છે. અને એકવાર આપણે બાળક બની ગયા પછી જે સાધનાના પડાવે આપણને મૂકવાના છે એ પડાવે પ્રભુ આપણને મૂકી દેશે. મારો એક અનુભવ કહું. 25 વર્ષનું મારું વય, અને એકવાર મને થયું કે મારે યોગની દુનિયામાં જવું છે. રસ એ બાજુનો જ હતો. આપણે ત્યાં ઘણા મહાત્મા હતા યોગમાં ઊંડા ઉતરેલા, પણ સાધુ જીવનમાં વિહાર યાત્રા હોય અમારી. વિહાર યાત્રામાં કયા મહાત્મા ક્યારે ભેગા થાય, એમની અનુકૂળતા કેટલી હોય, અમારી કેટલી હોય, ખ્યાલ તો આવે નહીં. તો એક વખત વિચાર થયો કે વિહાર કરીને હરિદ્વાર કે ઋષિકેશ જવું. દિલ્હી નજીકમાં છે, ત્યાં યોગીઓ ઘણા બધા છે, અને યોગ એટલે યોગ. તો એવા યોગીઓ પાસે જઈને યોગને એકદમ સશક્ત મારે બનાવવું. આ વિચાર આવ્યો. એ દિવસે શરીર બહુ થાકેલું હતું. બપોરે થોડી વાર આરામમાં બેઠો, જ્યાં સૂતો અને અચાનક આભાસ થયો. આભાસ એવો થયો કે જાણે કે પ્રભુ મને કહેતા હતા કે દીકરા, તારે ક્યાંય બહાર જવાની ક્યાં જરૂર છે? તારે જે વખતે જે જોઈએ એ આપવા માટે હું બેઠો છું. બેઠો થઈ ગયો. યોગની દુનિયામાં જવાનો રસ પણ હતો અને થોડો ગ્રેસનાલિસ્ટ પણ હતો. એટલે મનમાં શંકા થઈ કે આ મારો આભાસ હતો
કે વાસ્તવિકતા હતી. પણ એ પછી મેં જોયું, 2 જ દિવસમાં એક ભાઈ મારી પાસે આવ્યા, યોગનું એક સરસ પુસ્તક લઈને આવ્યા. મને કે તમે આ વાંચ્યું છે? હવે એ વખતે એટલું બધું વાંચતો, સેંકડો પુસ્તકોનો થપ્પો મારી પાસે હોય, હું વાંચ્યા જ કરતો, હું સવારથી સાંજ સુધી. અને મારા રસના પુસ્તકો મારી નજર બહાર હોય એવું બને નહીં, પણ આ પુસ્તક મેં જોયેલું જ નહીં. તો એ ભાઈ મને કે હું તમને આપવા જ આવ્યો છું. મેં વાંચ્યું, પહેલું પાનું ખોલ્યું, જ્યાં મારી સાધના આવીને ઉભેલી હતી ત્યાંથી એ પુસ્તક શરૂ થતું હતું. એટલે એ પુસ્તકે મારી સાધનાને થોડી આગળ વધારી. એ પટ્યું, ત્યાં એક સાધક મને મળવા માટે આવ્યા. કે આપણે સાધનામાં રુચિ છે માટે હું મળવા આવ્યો છું. મેં કહ્યું તમારી સાધના કઈ રીતે ચાલે છે? તો એમણે એ રીતે વાત કરી કે મારી સાધના જ્યાં આવીને ઊભી હતી ત્યાંથી એમની આગળ ચાલેલી હતી. મને આખું લિંકિંગ મળી ગયું. પછી કોઈ બીજું પુસ્તક આવે, બીજું કોઈ સાધક આવે. આ રીતે યોગની ટોચ પર પહોંચવા માટે કોઈ યોગી પાસે મારે જવું ન પડ્યું. પ્રભુએ ઘરે બેઠા વ્યવસ્થા કરી આપી. એટલે પ્રભુ બધી જ ખબર રાખે છે આપણે. એટલું છે તો ભાવની વૃદ્ધિ. આવા પ્રભુ આપણને મળ્યા, કેટલો બધો ભાવ છલકાય. અને એ ભાવ છલકાયો છે પ્રભુ જોડેની એક એકાકારતા દ્રઢ બની છે. ત્યારે સંસારનો કંટાળો આવે છે. એ આખી અલગ વસ્તુ છે. પેલામાં શું હતું? સંસાર ખરાબ છે માટે રહેવાતું નથી. અહીંયા એ વાત છે કે પ્રભુ વિના એક ક્ષણ હું આ સંસારમાં રહી શકું. આખો લય બદલાઈ ગયો. એ પ્રભુનું સંમોહન એવું લાગ્યું છે કે ભલે આપણ પરમ ચેતના છે, મૂર્તિમાંથી વહેતી, પણ મારે તો સાક્ષાત મારી માની જોડે જઈને બેસવું છે. સિદ્ધ શિલામાં જઈને એની જોડે મારે બેસવું છે. અને આ ઈચ્છા એટલી બળવત્તર બને કે પ્રભુની ભક્તિ કરીશ, અહીંયા બધું જ કરીશ, પણ આ સંસારમાં રહેવું નથી. મારે જવું છે ક્યાં? સિદ્ધ શિલા ઉપર. પણ આખો લય બદલાઈ ગયો. પ્રભુ વિના એક ક્ષણ હું રહી શકતો નથી. મારે પ્રભુની સાથે ને સાથે રહેવું છે. અહીંયા તો થોડી વાર પ્રભુ સાથે રહ્યો, અડધો કલાક, કલાક, 1 કલાક દેરાસરમાં રહો, પછી શું કરો? પછીની એક સરસ વિધિ બતાવો. 1 કલાક પછી તમારે દેરાસરમાંથી નીકળવું પડે એમ. તો પ્રભુને કહેવાનું કે પ્રભુ, 2 વાત છે. કાં તો હું તારી જોડે રહ્યું, કાં તો તું મારી જોડે. વાત તો એગ્રી જ છે. 1 કલાક હું તારી જોડે રહ્યો, હવે મારે બીજા બધા કામો છે, હું દેરાસરમાં રહી શકતો નથી, તું મારી જોડે ચાલ. પ્રભુ તમારી જોડે રહેશે. પ્રભુ તમારી સાથે જ છે. તમે એકલા ક્યારે હોતા જ નથી. માત્ર પ્રભુને પ્રાર્થના કરો કે હું તારી જોડે રહી શકું એમ નથી, પણ તો ફરક શું પડ્યો? આ સમીકરણ હોય કે આ સમીકરણ હોય, રિઝલ્ટ તો એક જ છે. હું તારી જોડે હોઉં કે તું મારી જોડે હોય, વાત તો એક જ છે. તો 1 કલાક હું તારી જોડે રહ્યો અને 23 કલાક તારે મારી જોડે રહ્યો. પ્રભુ તૈયાર. તમે તૈયાર? બોલો. અમારી સાથે પ્રભુ 24 કલાક રહે.
તો તમારી જોડે કેમ ના રહે? પ્રભુ વિતરાગ છે, એનો કોઈ ભેદભાવ છે કે આ માણસ સારો આ માણસ ખરાબ? એ તો બધા સારા જ છે. તો અમને પ્રભુ 24 કલાક મળે, તમને કેમ ન મળે? એટલે બે વસ્તુ કરવી છે. અત્યારે 24 કલાક પ્રભુની સાથે રહીએ એવી એક વ્યવસ્થા ગોઠવવી છે, પણ એનાથી પણ સંતોષ થતો નથી. અહીંથી વળી દેવલોકમાં જવું કદાચ, અને ત્યાંના ભોગ વિલાસમાં પ્રભુ હું તને ભૂલી જાઉં તો. એટલે મારે તો શાશ્વતીના લયનું તારું મિલન જોઈએ. તારી સાથે શાશ્વત કાળ સુધી રહેવાનું, પછી બીજી કોઈ ગતિ નહીં, બીજો કોઈ લોક નહીં. ન મનુષ્ય લોક, ન દેવલોક, કોઈ લોક નહીં, કોઈ ગતિ નહીં, માત્ર પંચમ ગતિ, માત્ર સિદ્ધોનો લોક, બીજો કોઈ લોક નહીં. તો આ એક જયારે ભૂમિકા આવે છે કે પ્રભુ વિના રહેવાતું નથી. આ જન્મમાં પ્રભુ મળ્યા, આવતા જન્મનું શું, એના પછીના જન્મનું શું, એના પછીના જન્મનું શું? ક્યારેક પ્રભુ મારા હૃદયમાંથી જતા રહે તો શું થાય? પ્રભુ વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. અને એટલે પ્રભુ સાથે શાશ્વતીના લયમાં 24 કલાક રહેવું છે. માટે મોક્ષ જોઈએ છીએ, સંસાર ખડકે છે. આ અર્થમાં અહીંયા ભવ નિર્વેદ આવે છે કે પ્રભુ એવા ગમે છે, એની સાથે જ રહેવું છે, બીજાની જોડે રહેવું ગમતું નથી. રહેવું પડે અલગ બાબત છે, પણ બીજાની જોડે રહેવાનું ગમતું નથી. એક વાર પ્રભુનો આસ્વાદ મળાઈ ગયો, બીજા આસ્વાદ ફિક્કા લાગે. સ્તવનામાં ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું, જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ ehને મન નવી ગમે. અને પછી દૃષ્ટાંત આપે છે, ચાખ્યો રે જેણે ઓબી લવલેશ, અમૃતનો ઘૂંટડો જેને ભરી લીધો, બાકસ બુકસ તેને નવી રુચિ કીમે છે. અમૃતનો ઘૂંટડો જયારે પી લીધો એને બીજું પછી કઈ ગમતું નથી. એમ પ્રભુ એકવાર તારો આસ્વાદ મળી ગયો, હવે બીજું કશું જ તારા વગરનું મને ગમતું નથી. આ ચોથું ચરણ ભવ નિર્વેદ. પાંચમું ચરણ છે વિસ્મય. આ એક બહુ મજાનું છે. એક કલાક માટે પણ પ્રભુ સાથે મળવું છે, પણ મળવા માટેનું દ્વાર કયું? વિસ્મય, આશ્ચર્ય. મારા ભગવાન, આ ધર્મરાજ દાદા એટલે જયપુર થી આવેલા નહીં, સિદ્ધશિલા પરથી આવેલા. પર્સનલી ફોર અસ, અમારા જવાહરનગર વાળા માટે આ ધર્મરાજ દાદા સિદ્ધશિલા પરથી અહીંયા આવી ગયા છે. અને એ પ્રભુની મારી ભક્તિ કરવાની છે, એ પ્રભુનો સ્પર્શ કરવાનો છે મારે. આ વિસ્મય, આશ્ચર્ય, આ કયા ભગવાન છે? સિદ્ધશિલા પરથી આવેલા. એક વિસ્મય, આશ્ચર્ય, અને પ્રભુ મિલનની દુનિયામાં તમારો પ્રવેશ. રૂટીનની જે ક્રિયાઓ છે એમાં તમે એક પણ ક્રિયા સાથે એકાકાર બની શકતા નથી. સામાયિક કરી લીધું, પ્રતિક્રમણ કરી લીધું, મન ક્યાંનું ક્યાંય ફરતું હતું. આશ્ચર્ય થાય ત્યારે શું થાય છે? મન સ્તબ્ધ થાય છે. એક તીર્થમાં ગયા, ભોયરું વિશાળ પરમાત્મા, આટલા મોટા પરમાત્મા, આટલા સરસ પરમાત્મા. આશ્ચર્ય થાય. આશ્ચર્ય થાય એની સાથે તમે પ્રભુ મિલનની દુનિયામાં પ્રવેશ કરો.
બાકી અત્યારે દર્શન પણ થઈ જાય, પૂજા પણ થઈ જાય અને પ્રભુ સાથે તમારું મિલન થોડી ક્ષણો માટે પણ ના થયેલું, ક્રિયા રૂટીન થઈ ગઈ. એ દેરાસરમાં કોઈનો કોઈની સાથે કઈક ઝઘડો થઈ ગયો એ યાદ રહે પાછળ, તો પ્રભુની પૂજા વખતનો આનંદ પાછળથી યાદ આવે. તમે અષ્ટભગારી પૂજા કરી અને ચૈત્ય વંદન કરતા હો, તમારી પૂજાની પેટી ખુલ્લી હોય અને તમારી પૂજાની પેટીમાં શું શું ન હોય. કેસરની ડબ્બી હદ ખુલ્લી પડી છે, ચંદનનો મુઠ્ઠો છે, ધૂપસ્ટિકની ડબ્બી છે અને એમાં એક ભાઈ બહારથી આવ્યા, તમારી પેટી બાજુમાં પડેલી, એમને દેખાડું નહીં, પેટીને સીધો એમનો પગ વાગ્યો, પેટી આમ, કેસરની ડબ્બી આમ, બધું કેસર નીચે પડી ગયું, ધૂપસ્ટિક બધી વિખેરાઈ ગઈ. એ વખતે તમને શું થાય? તમને ગુસ્સો થાય છે અત્યારે, એ મને ખ્યાલ છે, પણ ખરેખર શું થવું જોઈએ? તમે એને કહો, અરે વાહ, ધન્યવાદ, શું તમારી પ્રભુ ભક્તિ. તમે દેરાસરના પગથિયા ચડ્યા હશો, પ્રભુ તમને દેખાયા, તમે પ્રભુમાં કેટલા એકાકાર બની ગયા, મારી પેટી તમને દેખાઈ નહીં, ધન્યવાદ. આ એંગલ નથી. તમને પ્રભુ જ માત્ર દેખાતા હતા માટે મારી પેટી નહીં દેખાડી. વિસ્મય પછી પુલક. પુલક એટલે રોમાંચ. ભગવાનને જોતા આંખો પીળી પીળી બને, ગળે ડુસકા બાંધે અને શરીરે એકદમ રોમાંચ. પાલિતાણામાં મારું ચોમાસું, ગુરુદેવ અરવિંદ દાદાની નિશ્રામાં, એ વખતે કલાપોળ દાદાનું ચોમાસું પણ પાલિતાણામાં હતું. પરીક્ષણ પછી એમપી માંથી એક ગુરુદેવના ભક્ત ગુરુદેવને વંદન કરવા માટે આવેલા. કલાપોળ દાદાને એમણે વંદન કર્યું તો દાદાએ કહ્યું કે આમ તો તમે વંદન કરવા કોઈ ગામમાં આવો, અમે ચોમાસું હોઈએ ત્યાં અમે એકલા જ હોઈએ, અમારું વૃંદ હોય. આ તો પાલિતાણા છે, અનેક આચાર્ય ભગવંતો અહીંયા છે, એટલે તમે બધા જ આચાર્ય ભગવંતોને વંદન કરી દેજો. એ પતિ પત્ની વાવ પંથક ધર્મશાળામાં પણ આવ્યા, ગુરુદેવને વંદન કર્યું, પછી મારી રૂમ તરફ આવે છે. શ્રાવિકાજી મારા રૂમમાં આવી ગયા. શ્રાવક કોકની જોડે બહાર વાતો કરતા હતા. તો શ્રાવિકાજી, હું તો એમનાથી બિલકુલ અજાણ હતો, પણ એક સરસ વાત કરી કે સાહેબજી, અમારા શ્રાવકજી હમણાં જ આવશે. હું ઈશારો કરીશ. એ શ્રાવકજીને ગુરુદેવ કલાપોળ દાદા પ્રત્યે એટલો બધો ભાવ છે કે કોઈ પણ વ્યક્તિ દાદાનું નામ લે તેમના રૂવાડા ખોલી જાય છે. મને થયું કે શાસ્ત્રોમાં વાત વાંચી છે અને આંખમાંથી આંસુ ઝરતા ઘણા લોકોને જોયા, ગળેથી ડૂમો વહાવતા ઘણાને જોયા, પણ રીતસર રોમાંચ ખુલી જાય એવા બહુ ઓછાને જોયા છે. આજે જોઈ લઈએ. ત્યાં જ પેલા શ્રાવકજી આવ્યા. શ્રાવિકાએ ઈશારો કર્યો, આ મારા પતિ. એમણે વંદન કર્યું. પછી મેં કહ્યું કે આ વખતે અમને ચોમાસામાં બહુ લાભ મળ્યો. કલાપોળ દાદાનું ચોમાસું અહીંયા. રોજ સવારે તલેટી અમે જઈએ ત્યારે દાદા તલેટીની સ્પર્શના કરીને પાછા ફરતા હોય. સવારના પહોરમાં દાદાનું દર્શન અમને થઈ જાય. જ્યાં મેં કલાપોળ દાદાનું નામ લીધું, હળદીબાઈનું શર્ટ પહેરીને આવેલા, મેં બે હાથ જોયા, એક એક રૂવાડું ખુલી.
મારા ગુરુદેવ, મારા ગુરુદેવ. કેટલો ભાવ હશે. પુલક એટલે રોમાંચ. અને છેલ્લે 7મું ચરણ કહ્યું પ્રમોદ, અત્યંત આનંદ, આશ્ચર્ય, રોમાંચ અને અત્યંત આનંદ. આ પ્રભુને જોતા એટલો બધો આનંદ છલકાય, જેવો આનંદ દુનિયાની કોઈ પણ પ્રિય વ્યક્તિને મળતા તમને ન થાય. અને એટલે જ આનંદ ઘનજી ભગવંતે કહ્યું ઋષભ જીરેસર પ્રીતમ માહ. પ્રભુ પ્રિય નહીં, પ્રિયતર નહીં, કમ્પેરેટિવ ડિગ્રીમાં નહીં, પ્રભુ પ્રિયતમ સુપરલેટિવ ડિગ્રીમાં છે. તમે શું કહો? પહેલી ભૂમિકામાં શું કહો? પ્રભુ ગમે છે, પણ સંસાર પણ ગમે છે. બીજી ભૂમિકા આવે કમ્પેરેટિવ ડિગ્રી, ત્યાં પ્રભુ વધુ ગમે છે. પણ જયારે સુપરલેટિવ ડિગ્રીમાં તમે જાઓ, પ્રભુ પ્રિયતમ બને, ત્યારે પ્રભુ જ ગમે, પ્રભુ સિવાયનું બીજું કઈ ગમે જ નહીં. આ ભૂમિકામાં આપણે આવવાનું છે. તો આ શુભની અંદર મનને આપણે ભેળવી દઈએ, પછી સ્વમાં એ મનને લઈ જવું, ઉપયોગને લઈ જવું, એ અઘરું કામ નથી. આવતીકાલથી દીપોત્સવી પર્વને અનુલક્ષીને પ્રભુના નિર્વાણ કલ્યાણકના સંદર્ભમાં પ્રવચન શ્રેણી ચાલુ થશે. ખાસ તો પ્રભુએ જે અંતિમ દેશના આપી, 16 પ્રહરની અંતિમ દેશના, 48 કલાક સુધી પ્રભુ નોનસ્ટોપ વર્ષ્યા, આપણા માટે વર્ષ્યા. એ પ્રભુ વર્ષ્યા તો ખરા, એના અમૃત બિંદુઓ શું હતા? એ વર્ષાના અમૃત બિંદુઓની થોડીક વાતો આવતીકાલથી આપણે